ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. બાયોમોલિક્યુલ્સમાં આપણે છેલ્લે એમિનો એસિડ હોય એમની માહિતી મેળવી. હવે આપણે એમિનો એસિડમાંથી પ્રોટીન કઈ રીતે બને એની વાત કરવી છે. ખાસ કરીને સવાલ મિત્રો આપણી પાસે આવો છે કે પેપ્ટાઇડ બંધ એટલે શું. ઓકે, અને પેપ્ટાઇડ બંધ દ્વારા ડાયપેપ્ટાઇડ, ટ્રાયપેપ્ટાઇડ, ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ અને બહુ બધા જોડાય છે તો પેન્ટાપેપ્ટાઇડ પોલીપેપ્ટાઇડ કઈ રીતે બને છે એ આપણે શીખવાનું છે. બરાબર. પ્રોટીનની મિત્રો પ્રારંભિક શરૂઆત છે. જે રીતે ગ્લુકોઝના અનેક અણુઓ ગ્લાયકોસિલિક બંધથી, ગ્લાયકોસિલિક સાંકળથી જોડાઈને પોલિમર બનાવતા હતા, સ્ટાર્ચ, ગ્લાયકોઝન, સેલ્યુલોઝ, બસ એ જ રીતે કંઈક અહીંયા છે. પણ અહીંયા ધ્યાન રાખજો, એનો મોનોમર છે એ એમિનો એસિડ છે. હવે એમિનો એસિડ હશે કેવો તો કે NH2 પછી અહીંયા આગળ CH સાથે અહીંયા આગળ R હશે અને અહીંયા આગળ COOH હશે. ઓછામાં ઓછા બે ક્રિયાશીલ સમૂહ તો એમાં છે જ, વધારે હોઈ શકે પણ એમિનો સમૂહ અને કાર્બોક્સિલિક સમૂહ તો છે જ એમાં. બરાબર. આપણે આગળ પણ જોયું કે જેટલા પણ પ્રોટીન હોય એમ તમે જળ વિભાજન કરો એટલે તમને શું મળે? આલ્ફા એમિનો એસિડ. પ્રોટીન સંયોજનો એ આલ્ફા એમિનો એસિડના પોલિમર છે. જેમ સ્ટાર્ચ એ આલ્ફા ગ્લુકોઝના પોલિમર છે, એમ એમિનો એસિડ એ આલ્ફા એમિનો એસિડનો પોલિમર છે. અને તેઓ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી અથવા તો એને કહેશું પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા હોય છે. બરાબર. પેપ્ટાઇડ બંધથી અથવા તો પેપ્ટાઇડ સાંકળથી જોડાયેલા હોય છે. ક્લિયર આટલું? જોઈએ આપણે. ચાલો માની લો કે મારી પાસે એક એમિનો એસિડ છે, આલ્ફા એમિનો એસિડ, ને એનું નામ છે ગ્લાયસિન. શું નામ છે? ગ્લાયસિન. અહીંયા આગળ R બરાબર H થવાનું. હવે માની લો કે R ની જગ્યાએ CH3 લો તો બીજો એમિનો એસિડ મળે એલેનાઇન. આ બંને વચ્ચે પ્રક્રિયા થાય એટલે ધ્યાન રાખજો, આ ગ્રુપ છે કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે, એસિડિક ગ્રુપ છે, અને NH2 નાઇટ્રોજન પાસે અબનકારક યુગ્મ એટલે બેઝિક ગ્રુપ છે. બરાબર. તો એક એસિડિક ગ્રુપ છે એનો એસિડિક ગ્રુપ છે એનો OH- અને બેઝિક ગ્રુપ છે NH2 એનો એક H, અને એ બંને જોડાઈને એક પાણીનો અણુ દૂર કરે. શું દૂર કરે? H2O. પાણીનો અણુ દૂર કરે. બરાબર. ફરી બોલું છું, એસિડિક ગ્રુપ છે એનો OH જશે અને આનો એક H જશે. બરાબર. પાણીનો અણુ દૂર થાય તો વધુ શું તો કે CO અને અહીંયા શું? NH. બરાબર. આ CONH જે છે એને એમાઇડ પણ કહેવાય. શું કહેવાય આને? એમાઇડ. મિત્રો તમે પોલિમરમાં કદાચ શીખ્યા છો પોલીએમાઇડ સંયોજનો, યા તો પોલીએમાઇડ પ્રકારનો પોલિમર, બસ એની અંદર આ જ થતું. આ મિત્રો કુદરતી પોલીએમાઇડ સંયોજન છે. તમે નાયલોન 6,6 ને એમાઇડ પોલીએમાઇડ પોલિમર કહો છો તો મિત્રો આ એક કૃત્રિમ છે ને આ કુદરતી રીતે બનેલો પ્રોટીન પોલીએમાઇડ સંયોજન છે. બરાબર. તો સમજીએ, એમિનો એસિડ ની અંદર સમાન અણુઓ કે બે જુદા જુદા અણુઓ? બંને ગ્લાયસિન લો તો પણ ચાલે, કે એક ગ્લાયસિન અને એક એલેનાઇન એટલે બે અલગ અલગ પ્રકારના લઈએ તો પણ ચાલે. એમિનો એસિડના સમાન અણુ કે જુદા જુદા અણુઓમાં એક અણુનો કાર્બોક્સિલિક, એક અણુનો કયો સમૂહ વપરાય છે? કાર્બોક્સિલિક, અને બીજા અણુના અન્ય અણુનો NH2, બીજા અણુનો કયો સમૂહ વપરાય છે? NH2. એની વચ્ચે પ્રક્રિયા થતા એક અણુનો કાર્બોક્સિલિક અને બીજા અણુનો NH2, એની વચ્ચે પ્રક્રિયા થાય. બરાબર. અને ધ્યાન રાખજો, બંને સમૂહ વચ્ચે પ્રક્રિયા થઈ એક પાણીનો અણુ દૂર થાય, H2O. બરાબર. તો મિત્રો આપણને એમાઇડ સમૂહ મળે, અને એમાઇડ્સ પાણીના અણુના વિલોપનથી જે એમાઇડ સમૂહ મળ્યો એને જ મિત્રો આપણે પેપ્ટાઇડ બંધ કહેશું. આ એમાઇડ સમૂહ મળ્યો આને જ કહેવાય પેપ્ટાઇડ બંધ. પેપ્ટાઇડ બંધ અથવા તો પેપ્ટાઇડ સાંકળ. સાંકળ પણ શબ્દ વાપરવો છે. બરાબર છે.
પેપ્ટાઇડ બંધ કહેવાય. બે એમિનો એસિડ જોડાઈને શું બને? ડાયપેપ્ટાઇડ. એક ગ્લાયસિન પ્રકારનો એમિનો એસિડ અને એક બીજો એલેનાઇન પ્રકારનો એમિનો એસિડ, બે એમિનો એસિડ જોડાઈને આપણને ડાયપેપ્ટાઇડ મળે. બંધ એક પેપ્ટાઇડ બંધ એક બન્યો છે, પણ એક બંધ બે અણુઓને જોડે. બરાબર? તો એ ડાયપેપ્ટાઇડ છે ને આપણે ગ્લાયસાઇલ એલેનાઇન અથવા તો ગ્લાયસિન એલેનાઇન, ગ્લાયસિલ એલેનાઇન કહેશું આપણે. ખરેખર અણુનું નામ છે ગ્લાયસિન, એની પાછળ જોડાયું છે કોણ? એલેનાઇન. આ રીત છે, ધ્યાન રાખશો ડાયપેપ્ટાઇડ ને દર્શાવવાની. જેનું સ્થાન આગળ છે, આગળ કોનું સ્થાન છે? ગ્લાયસિનનું. પાછળ કોનું છે? એલેનાઇનનું. તો આગળ હોય એની પાછળ આપણે આઇલ લગાવી દઈશું. એટલે શું થશે? ગ્લાયસાઇલ એલેનાઇન. બરાબર? આવો સ્પેલિંગ થશે, ગ્લાયસાઇલ એલેનાઇન. બરાબર? આ ખરેખર ગ્લાયસિન છે. ઓકે, તો હવે તો આપણને કામ ફાવી ગયું. જેમ બે એમિનો એસિડ વચ્ચે એક પેપ્ટાઇડ બંધ બને, જો ત્રણ એમિનો એસિડ લઈએ તો જોડાણમાં ત્રણ બને. બરાબર? જો ડાયપેપ્ટાઇડના અણુ સાથે કોઈ ત્રીજો એમિનો એસિડ જોડી ગયો, હજી આની સાથે જોડવું હોય તો આપણે જોડી શકીએ. ધ્યાન રાખશો, આ આપણી પાસે શું છે? ડાયપેપ્ટાઇડ બની ગયો. આવો છે NH2, પછી CH2, પછી CONH, પછી CH3, પછી આગળ હજી બાકી બચ્યો COOH. આ તો પાછો રોજ એક કાર્બોક્સિલિક સમૂહ, એક NH2 સમૂહ ધરાવે છે. બરાબર ને? આની પ્રક્રિયા હજી કોઈ એક એમિનો એસિડ સાથે આપણે કરાવીએ તો થઈ જાય. ધ્યાન રાખજો, NH2 પછી CH2 COOH. તો પાછી પ્રક્રિયા થાય. ધ્યાન રાખજો, એક અણુ એટલે ડાયપેપ્ટાઇડ નો કાર્બોક્સિલિક અને એની સાથે જોડાવા માટે આવનારા ત્રીજા એમિનો એસિડ નો NH2. પાણીનો અણુ દૂર થાય, CONH બંધથી જોડાઈ શકે. CONH બંધથી જોડાઈ શકે અને CONH બંધથી જોડાય તો આપણને શું મળવાનું? જોવો છે કે આવું મળશે આપણને. શું મળે આપણને? તો કે NH2 CH2 CONH, પછી CH3, પછી પાછો અહીંયા બંધ બની ગયો CONH, બે પેપ્ટાઇડ સાંકળ બની ગયો, બંધ બની ગયા CH2 COOH. તો મિત્રો બે અણુઓ જોડાયા તો એને આપણે નામ આપ્યું ડાયપેપ્ટાઇડ. આને શું કહેશું આપણે? ડાયપેપ્ટાઇડ. બરાબર ને? ત્રણ જોડાઈ જાય તેનું નામ શું આપશું આપણે? ટ્રાયપેપ્ટાઇડ. નામ આપવું હોય તો ધ્યાન રાખજો, ગ્લાયસાઇલ એલેનાઇલ ગ્લાયસિન. ધ્યાન રાખજો, આગળ ગ્લાયસિન છે, ગ્લાયસાઇલ. હજી એના પછી પાછળ પણ આમ આગળ છે છેલ્લા કરતા, તો એલેનાઇલ, ગ્લાયસાઇલ એલેનાઇલ ગ્લાયસિન. બરાબર? તો આ રીતે ધ્યાન રાખજો. છેલ્લે હોય એનું ઓરિજિન નામ આપવાનું, આગળ જેટલા હોય બધાને આઇલ લગાવવાનું. બરાબર ને? તો ડાયપેપ્ટાઇડ સાથે ત્રીજો એમિનો એસિડ જો જોડાય તો આપણને શું મળે? ટ્રાયપેપ્ટાઇડ. શું મળે આપણને? ટ્રાયપેપ્ટાઇડ. બરાબર ને? અને એક ટ્રાયપેપ્ટાઇડ અણુ હોય એની અંદર ત્રણ એમિનો એસિડ હોય. ત્રણ એમિનો એસિડ ને જોડતા પેપ્ટાઇડ બંધ કેટલા હોય તમે જોઈ શકો છો. પેપ્ટાઇડ બંધ કેટલા બન્યા? 1 અને 2. ત્રણ અણુ જોડવા હોય પેપ્ટાઇડ બંધ 2 બને. 4 ને જોડવા હોય તો 3, 100 ને જોડવા હોય તો 9 અણુ, n ને જોડવા હોય તો n-1. સાંકળ ભલે ગમે એટલી લાંબી બને તો પોલિમર બનવાનું, પણ n અણુઓ જોડાય તો એમાં પેપ્ટાઇડ બંધની સંખ્યા કેટલી છે? n-1. કેટલી છે? n-1. ક્લિયર મિત્રો? આ જ રીતે 4, 5, 6 આવા એમિનો એસિડ જોડાય તો ધ્યાન રાખજો, ટેટ્રાપેપ્ટાઇડ, પેન્ટાપેપ્ટાઇડ કે હેક્સાપેપ્ટાઇડ આવા નામ મળે. બરાબર? ઓકે. જો મિત્રો એ લાંબી સાંકળ તો બનતી જ રહેવાની, પણ 10 કરતા વધુ એમિનો એસિડ ધરાવતી જો સાંકળ મળે આપણને, શૃંખલા મળે તો એને આપણે પોલીપેપ્ટાઇડ કહેશું. બરાબર? ખ્યાલ છે? 10 કરતા ઓછા એમિનો એસિડ થી બનતી સાંકળ હોય તો એને આપણે ડાય, ટ્રાય, ટેટ્રા, પેન્ટા, હેક્સા આવું કહી દઈશું, પેપ્ટાઇડ. પણ મિત્રો 10 કરતા વધુ એમિનો એસિડ જોડાય અને સાંકળ બનતી હોય તો એના માટે આપણે શબ્દ વાપરશું પોલીપેપ્ટાઇડ. આટલું ક્લિયર મિત્રો? બીજી એક વાત, એક પોલીપેપ્ટાઇડ શૃંખલામાં 100 કરતા જો વધુ એમિનો એસિડ જોડાયેલા હોય એટલે ઘણી લાંબી સાંકળ બની જાય.
100 કરતા વધુ એમિનો એસિડ જોડાયેલા હોય તો એના માટે આપણે શબ્દ વાપરશું પ્રોટીન. પ્રોટીન છે એ ધ્યાન રાખજો પોલીપેપ્ટાઇડ જ છે, પણ બહુ વધારે પડતી મોટી સાંકળ છે. શું છે? વધારે પડતી મોટી સાંકળ છે, એનું ધ્યાન રાખજો. એને પણ પ્રોટીનને પણ પોલીપેપ્ટાઇડ જ કહી શકાય. બરાબર? ખ્યાલ આવે છે? 10 કે 10 થી વધારે એમિનો એસિડની સાંકળ બનેલી હોય તો એના માટે આપણે શબ્દ વાપરશું પોલીપેપ્ટાઇડ. બરાબર? અને 100 કે 100 કરતા વધારે હોય તો પ્રોટીન. પણ મિત્રો આમ તો પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ વચ્ચે સ્પષ્ટ હદ રેખા નથી. ધ્યાન રાખજો. પ્રોટીન અને પોલીપેપ્ટાઇડ અને પ્રોટીન વચ્ચે કોઈ સ્પષ્ટ હદ રેખા નથી. એટલે બેને છૂટા પાડવા મુશ્કેલ છે મિત્રો. ધ્યાન રાખજો. ઘણી વખત 100 કરતા ઓછા એમિનો એસિડ ધરાવતી પોલીપેપ્ટાઇડ શૃંખલાને પ્રોટીન કહેવાય છે. હા, એક ખરું કે પ્રોટીન હોય ને એના આણ્વીય દળ ખૂબ વધારે હોય. એક સ્પષ્ટતા એવી પણ કરેલી છે કે 10,000 કરતા વધારે આણ્વીય દળ હોય પ્રોટીન. એમિનો એસિડ એટલી હદ સુધી જોડાય, લાંબી સાંકળ બને. પણ ધ્યાન રાખજો, પ્રોટીન અને પોલિમર વચ્ચે કોઈ સ્પષ્ટ હદ રેખા નથી. એનું કારણ તમને કહું કે ઘણી વખત કેટલાક અણુઓમાં 100 કરતા ઓછા એમિનો એસિડ જોડાયા હોય એમ છતાં એમ પ્રોટીન નામ આપી દીધું છે. દાખલા તરીકે આપણા શરીરમાં જે અંતઃસ્ત્રાવ રહેલો છે એનું નામ છે ઇન્સ્યુલિન. બરાબર મિત્રો? અંતઃસ્ત્રાવ છે અને એ અંતઃસ્ત્રાવ છે પ્રોટીનનો બનેલો છે. આવું તમે નાનપણથી શીખ્યા હશો. પ્રોટીનનો બનેલો છે એટલે આપણે એને પ્રોટીન કહીએ છીએ. પણ એ ધ્યાન રાખજો, ઇન્સ્યુલિનમાં માત્ર 51 એમિનો એસિડની સાંકળ હોય. માત્ર કેટલા એમિનો એસિડની સાંકળ હોય છે? 51 એમિનો એસિડની સાંકળ હોય છે. એમ છતાં એને પ્રોટીન કીધું છે. આવા તો ઘણા બધા ઉદાહરણ છે. થોડી ટૂંકી શૃંખલા હોય તો પણ આપણે એને પ્રોટીન કહીએ છીએ. બરાબર ને? પ્રોટીન ટાઈપનું થોડું એનું બંધારણ હોય છે, જટિલ. બરાબર? અને એટલા માટે આપણે એને પ્રોટીન કહી દીધેલું છે. સાંકળ એટલી બધી લાંબી નથી, બંધારણ થોડું એનું જટિલ બની જાય છે. અને એટલા માટે ટૂંકી સાંકળ હોય તો પણ આપણે એને ઘણી વખત પ્રોટીન કહીએ છીએ. ક્લિયર મિત્રો? આટલું. આગળ વધીએ. ચાલો. તો મિત્રો, પોલીપેપ્ટાઇડની ખૂબ લાંબી શૃંખલા બને તો આપણે એને કહેશું પ્રોટીન. મિત્રો, એના અણુઓના આકારના આધારે છે ને એનું વર્ગીકરણ જોવું છે. પ્રોટીન સંયોજનોનું વર્ગીકરણ મિત્રો આણ્વીય આકારના આધારે. આગળ આપણે જોયા હતા એમિનો એસિડના વર્ગીકરણ હતા, ધ્યાન રાખજો. હવે પ્રોટીનનું વર્ગીકરણ. મિત્રો, આણ્વીય આકારના આધારે પ્રોટીનના તમે 2 પ્રકાર પાડી શકો છો. બરાબર? કેટલા પ્રકાર? 2. એક રેસામય પ્રોટીન અને બીજા ગોલીય પ્રોટીન. બરાબર? ફાઈબર્સ ટાઈપના રેસા ટાઈપના પોલિમર બને, પ્રોટીન બને, તેને રેસામય પ્રોટીન કહેવાય. દાખલા તરીકે આપણા સ્નાયુઓ હોય ને એની અંદર માયોસિન પ્રકારનું પ્રોટીન હોય. સ્નાયુઓ ધ્યાન રાખજો બળનું કામ કરી શકે છે, હલનચલન કરી શકે છે. એની પાછળ ખાસ ધ્યાન રાખજો પ્રોટીનના બનેલા તાતણાઓ હોય, રેસાઓ હોય. બરાબર ને? અને એમાંનો એક પ્રકાર છે માયોસિન. બરાબર? એ જ રીતે કેરેટીન પ્રકારનું પ્રોટીન છે. એનાથી જ વાળ બનેલ છે, એનાથી જ ઊન બનેલ છે, એનાથી જ રેશમ બનેલ છે. આની અંદર હોય શું તો કે 1, 2 અને 3 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ છે. મિત્રો, આ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર ગોઠવાયેલી હોય. પણ તમને ખબર છે કે પોલીપેપ્ટાઇડ શૃંખલામાં CONH સમૂહ હોય,
એક્સ્ટ્રા NH2 સમૂહ હોય, એક્સ્ટ્રા કાર્બોક્સિલિક સમૂહ હોય, એક્સ્ટ્રા OH સમૂહ હોય, તો એક શૃંખલાના સમૂહ અને બીજી શૃંખલાના સમૂહ વચ્ચે હાઇડ્રોજન બંધ પણ રચાઈ શકે અને એક શૃંખલાના સમૂહ અને બે શૃંખલાના સમૂહ વચ્ચે ડાયસલ્ફાઇડ બંધ પણ બની શકે. બે સલ્ફર વડે બંને સાંકળ જોડાયેલી રહે. મતલબ સમજ્યા તમે? સમાંતર સાંકળો આ રીતે આમ જોડાયેલી છે, ગોઠવાયેલી છે, પણ સાંકળોની વચ્ચે જોડાણ થઈ જાય. જે રીતે ધ્યાન રાખજો, સૂતરનો તાતણો એકદમ નિર્બળ હોય, પણ એવા ઘણા બધા તાતણાઓ છે અને તમે વળી નાખો અથવા સમાંતરે જોડી દો તમે એને એકબીજા સાથે, તો ધ્યાન રાખજો મજબૂત દોરી બની જાય. બસ એવું જ કંઈક અહીંયા આગળ છે. જ્યારે પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર રીતે ગોઠવાઈને એકબીજા સાથે હાઇડ્રોજન બંધ દ્વારા કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાઈ જાય અને જે ફાઈબર બને, રેશા બને, આને કહેવાય રેસામય પ્રોટીન. પ્રોટીન જ બનેલા છે, બરાબર. પણ ધ્યાન રાખજો, લાંબા તાતણાઓ બને છે અને એટલા માટે પાણીમાં કેવા હોય છે? અદ્રાવ્ય હોય છે. પાણી સાથે આંતર આકર્ષણ કરી એવા સમૂહો હોય છે એમાં, બરાબર. પણ સપાટી વિસ્તાર એનો વધી જાય છે, બરાબર. અણુઓની સાઈઝ વધી જાય છે. અંતે છે તો કાર્બનિક સંયોજન, એટલે પાણીમાં અદ્રાવ્ય હોય છે. કેરેટીન એટલે કે વાળ, ઊન, રેશમ, બરાબર. ને વાળ ધોવાથી કે ઓગળતા નથી, પાણીમાં અદ્રાવ્ય. એવી રીતે સ્નાયુ, માયોસિન એક પ્રકારનું પ્રોટીન છે, એ સ્નાયુઓમાં વપરાય છે. બીજો પ્રકાર છે ગોલીય પ્રોટીન, બરાબર, ગ્લોબ્યુલર પ્રોટીન. પહેલા શું કહેવાય? ફાઇબ્રસ પ્રોટીન. તો મિત્રો અહીંયા આગળ પોલીપેપ્ટાઇડ શૃંખલા જે ખૂબ લાંબી હોય અને એ પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, ધ્યાન રાખજો, વળીને ગોળાકાર સ્વરૂપે, ગૂંચળા જેવું સ્વરૂપ, ધ્યાન રાખજો. અહીંયા આગળ આપણે ગૂંચળું કેવું હોય તો પણ કહી શકીએ, ગૂંચળા જેવું સ્વરૂપ પણ ધારણ કરે. અને ગૂંચળા જેવા સ્વરૂપમાં ધ્યાન રાખજો, અમુક સ્થાન ઉપર એ એમિનો એસિડના ક્રિયાશીલ સમૂહો દ્વારા એ હાઇડ્રોજન બંધ કે ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે. એટલે ગૂંચળું વિખાય નહીં, દ્રઢ ગૂંચળું બની જાય, બરાબર. તો એનો સરફેસ એરિયા ઘટી જાય, એકદમ નાના ટીપા હોય એવા સ્વરૂપે પણ રહી શકે, બરાબર ને. અને સરફેસ એરિયા ઘટી જાય તો એની પાસે ધ્યાન રાખજો, ક્રિયાશીલ સમૂહો તો છે જ, પાણીના અણુ સાથે આંતર આકર્ષણ કરે હોય, NH2 હોય, કાર્બોક્સિલિક હોય, OS હોય, OH હોય, HS હોય, બરાબર, હાઇડ્રોજન સલ્ફાઇડ, બરાબર, ખ્યાલ આવે છે, થાયોલ સમૂહ હોય. તો એ બધા પાણી સાથે આંતર આકર્ષણ તો કરવાના, એટલા માટે પાણીમાં દ્રાવ્ય, બરાબર ને. એના બે ઉદાહરણ યાદ રાખવાના છે. એક તો ઇન્સ્યુલિન, આપણો અંતઃસ્રાવ છે, લોહીમાં રહેલા પાણીમાં એ દ્રાવ્ય થાય છે. એ જ રીતે આલ્બ્યુમિન, માનો કે ઈંડામાંનું આલ્બ્યુમિન, એગ આલ્બ્યુમિન, તો મિત્રો એ પાણીમાં દ્રાવ્ય છે. એગ આલ્બ્યુમિન ઓગળી જાય છે પાણીમાં, બરાબર. તો ખાસ આ તફાવત સ્વરૂપે યાદ રાખજો. શું? રેશમી પ્રોટીન પાણીમાં અદ્રાવ્ય હોય, ગોળીય પ્રોટીન પાણીમાં દ્રાવ્ય હોય, બરાબર. અહીંયા આગળ એક કરતા વધારે સાંકળો હોય, સમાંતરે જોડાય. એક કે એક કરતા વધારે સાંકળ હોય પણ વળીને ગોળા સ્વરૂપ ધારણ કરે, બરાબર, ગોળીય સ્વરૂપ ધારણ કરે, બરાબર છે. આમ તો મિત્રો કોરોના બેનિફિટમાં આ મુદ્દો નીકળી ગયેલો છે, પણ જીનીટમાં પાછા આને રિલેટેડ કોઈ MCQ આવી શકે, એટલે આપણે થોડું ઘણું જ જોઈએ. હવે આપણે જોવું છે પ્રોટીન સંયોજનોનું બંધારણ, સ્ટ્રક્ચર. અને મિત્રો સ્ટ્રક્ચરના અને આકારના આધારે આપણે એને સમજવાનું છે. આમ તો મિત્રો પ્રોટીન ખૂબ ઊંચા આણ્વીય દળ ધરાવતા જટિલ પદાર્થો છે. એનું બંધારણ સમજવું ખૂબ મુશ્કેલ છે. દાખલા તરીકે હિમોગ્લોબિન, ચાલો, મોટો ભાગ તો એમાં પ્રોટીન જ છે, પ્રોટીનની 4 સાંકળો હોય, પણ એનું બંધારણ સમજવું ખૂબ મુશ્કેલ છે. એમ છતાં એ બંધારણોને સરળતાથી સમજી શકીએ એટલા માટે આપણે એને 4 તબક્કાઓમાં સમજવું છે, બરાબર. પ્રોટીનના અણુ તો ખૂબ જટિલ હોય, પણ એને સમજવા માટે આપણે 4 તબક્કાઓમાં સમજીએ: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ.
પ્રોટીનના બંધારણને આપણે 4 પ્રકારે વહેંચીશું: પ્રાથમિક બંધારણ, દ્વિતીયક બંધારણ, તૃતીયક બંધારણ અને ચતુર્થક બંધારણ. સૌથી પહેલા વાત કરીએ પ્રાથમિક બંધારણની. પ્રાઇમરી સ્ટ્રક્ચર. આની અંદર મિત્રો બહુ સિમ્પલ સાદી એમિનો એસિડની સાંકળ હોય. જેમ CONH બંધથી જોડાયેલી જે સાંકળ બનતી હતી એવી સાંકળ હોય. આ સાદામાં સાદું બંધારણ પ્રોટીન. તમે જેમ પ્રાથમિક થી દ્વિતીયક થી તૃતીયક થી ચતુર્થક તરફ જશો એમ બંધારણ છે એ જટિલ બનતું જશે. બંધારણ જટિલ બનતું જાય. એટલા માટે પ્રોટીનના બંધારણનો અભ્યાસ મુશ્કેલ છે. તો બહુ સિમ્પલ વસ્તુ, સાદી પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં એમાં ગોઠવાયેલા છે. એક આ જે મણકા મેં બતાવ્યા છે એ CONH સમૂહ છે, બરાબર ને? તો એક કે વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય જેમાં ચોક્કસ ક્રમમાં એમિનો એસિડ જોડાયેલા હોય. માની લો કે ગ્લાયસીન છે, પછી એની સાથે એલેનાઇન જોડાયેલું તો GA, બરાબર. એની સાથે પાછું માનો કે બીજો કોઈ જોડાયેલો છે, માનો કે ALA છે, બરાબર. માની લો કે એની સાથે ટ્રિપ્ટોફેન જોડાયેલો તો એને કોઈ બીજી સંજ્ઞા આપે. ટૂંકમાં સંજ્ઞાઓ છે એના વડે ધ્યાન રાખજો એમિનો એસિડ નો ક્રમ, અને ધ્યાન રાખજો એનો ક્રમ છે એ જ પ્રોટીનનું પ્રાથમિક બંધારણ છે. સમજો છો? એ એમિનો એસિડ નો ક્રમ એ પ્રાથમિક બંધારણ દર્શાવે છે, બરાબર ને? અને ધ્યાન રાખજો, કદાચ બાયોલોજી વાળાઓ તો સમજતા હશે, એમિનો એસિડ નો ચોક્કસ ક્રમ તમે બતાવો, એને આપણે તમે એક અક્ષરની સંજ્ઞા આપી છે, 3 અક્ષરની સંજ્ઞા આપી છે, બરાબર ને? તો આવી સંજ્ઞાઓ વડે માનો કે લાયસીન હોય તો L લ્યો, બરાબર? સમજો છો? તો એ રીતે તમે સંજ્ઞાઓ આપો, એ જ પ્રાથમિક બંધારણ. હા, ધ્યાન રાખજો, પ્રાથમિક બંધારણમાં મારે ફેરફાર કરવો હોય તો બહુ સિમ્પલ વસ્તુ, એ પ્રોટીનના બંધારણમાં મારે એમિનો એસિડની ગોઠવણીનો ક્રમ બદલવો પડે. એમિનો એસિડની ક્રમ છે એની ગોઠવણીમાં ફેરફાર કરું તો મને ધ્યાન રાખજો પ્રાથમિક બંધારણ અલગ મળે, બરાબર. માની લો કે 20 એમિનો એસિડ છે મારી પાસે, એ 20 એમિનો એસિડ ગોઠવવાની જરૂર છે અને 100 એમિનો એસિડ ગોઠવીને પ્રાથમિક બંધારણ બનાવવા બહુ બધા બની શકે. 20 એમિનો એસિડ છે, ધ્યાન રાખજો, ખ્યાલ આવે છે? એને ગોઠવવાના જરૂરિયાત પ્રમાણે અને 100 એમિનો એસિડ ગોઠવવાના, બરાબર ને? જેમ ABCD ના અક્ષરો ગોઠવીને સ્પેલિંગ બને છે એ જ રીતે ધ્યાન રાખજો અલગ અલગ એમિનો એસિડ છે એમને ક્રમમાં ગોઠવીને તમે અનેક પ્રકારના પ્રાથમિક બંધારણ બનાવી શકો છો, અનેક પ્રકારના. ઓકે, ચલો વાત કરીએ એનાથી થોડા જટિલ બંધારણની. સેકન્ડરી સ્ટ્રક્ચર, દ્વિતીયક બંધારણ. મિત્રો, શૃંખલા હોય કે શૃંખલાઓ પણ હોઈ શકે, ધ્યાન રાખજો, શૃંખલા હોય કે શૃંખલાઓ પણ હોઈ શકે, બરાબર. પણ ધ્યાન રાખજો એ શૃંખલા કે શૃંખલાઓની ગોઠવણીના આધારે એકદમ 2 પ્રકારે વહેંચશો. એક આલ્ફા સર્પિલ, એટલે આપણે એને આલ્ફા હેલિક્સ કહીશું, અને બીજું છે બીટા પ્લિટેડ શીટ, એટલે કે ગળી વળેલા પડદા જેવી. ગળી વળેલા પડદા જેવી રચના, બરાબર ને? ઘણી વખત તમે કાગળમાં રચના બનાવી છે, કાગળ છે આ રીતે સ્ટેપ કરો તમે, બરાબર. અથવા તો બારીનો પડદો હોય આ રીતે કોઈ પેલા પાઇપ ઉપર લાગેલો તમે જોજો આમ ગળી ગળી છે, બરાબર. બસ એ ટાઈપનું બંધારણ છે. તો 2 પ્રકારમાં દ્વિતીયક બંધારણને આપણે વહેંચીશું, આલ્ફા સર્પિલ અથવા તો હેલિક્સ અને બીટા પ્લિટેડ શીટ. આજે પહેલું બંધારણ મેં બનાવ્યું છે એ છે, ધ્યાન રાખજો, આલ્ફા સર્પિલ છે. કેવું બંધારણ છે? આલ્ફા સર્પિલ, બરાબર ને? તમે સ્ક્રૂ તો જોયો હોય, ધ્યાન રાખજો, જમણા હાથના સ્ક્રૂ જેવું બંધારણ થાય એ બરાબર સમજો. મારી પાસે એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, ધ્યાન રાખજો, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે, બરાબર. એક પોલીપેપ્ટાઇડ શૃંખલા છે અને મિત્રો આ શૃંખલા જમણા હાથના સ્ક્રૂ, એટલે ધ્યાન રાખજો, આમાંનો કે આપણો જમણો હાથ છે, બરાબર, અને આપણે આ રીતે આપણે રાખીએ
તો ધ્યાન રાખજો, આંગળીઓ વળે છે આ રીતે વળે છે, તો આ રીતે આમ ચાલીશ, આ રીતે જેમ ચાલુ એમ સ્ક્રૂમાં ઉપર ચાલીશ, આમ સ્પ્રિંગ જેવું બંધારણ છે, પણ આમ જેમ હું ચાલુ આમ ગૂંચવું વળી ગયું છે, ધ્યાન રાખજો પોલીપેપ્ટાઇડ શૃંખલા, પણ સ્પ્રિંગ જેવું ગૂંચવું, અને એ પણ જમણા હાથના નિયમ પ્રમાણે, એટલે વળ ચડશે આમ, વળ આમ ચડશે, પણ એ વળ પ્રમાણે તમે જાવ ઉપર જશો, જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ, બરાબર આ રીતે હોય. ખાસ સમજો, પોલીપેપ્ટાઇડ શૃંખલા છે એટલે અહીંયા એક એમાઇડ સમૂહ હોવાનું, આગળ પાછો બીજો એમાઇડ સમૂહ આવે, ત્રીજો આવે, પણ ધ્યાન રાખજો એક એમાઇડ સમૂહનો C ડબલ બંધ O સમૂહ, અને વળેલો ભાગ ધ્યાન રાખજો આમ વળશે ને, ધ્યાન રાખજો આમ વળશે ને આમ, તો ધ્યાન રાખજો નીચેનો જે વળાંક વાળો ભાગ છે એની ઉપર પાછો બીજો વળાંક વાળો ભાગ આવવાનો, જેમ સ્પ્રિંગ હોય એમ. તો ધ્યાન રાખજો નીચેના વળાંકના ભાગ અને ઉપરના વળાંકના ભાગ, ઉપરના વળાંકના ભાગનો કાર્બોનિલ વપરાય તો આનો NH વપરાય, એની પાસે નાઇટ્રોજન પાસે અબંધકારક યુગ્મ. તો મિત્રો કાર્બોનિલ અને NH ની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે. એ જ રીતે આ વળાંકના ભાગને અહીંયા કાર્બોનિલ અને NH ની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે, કાર્બોનિલ અને NH ની વચ્ચે હાઇડ્રોજન બંધ રચાય છે, આ રીતે હાઇડ્રોજન બંધ રચાય છે. એટલે સમજ્યા તમે, એ જે સ્પ્રિંગ જેવો ભાગ બન્યો છે એના વળાંક વાળા ભાગ વચ્ચે જોડાય છે, અને વચ્ચે જોડાઈ જાય એના કારણે શું થાય તો કે એ જે સ્પ્રિંગ જેવો ભાગ છે દ્રઢ બની ગયો, એને ચોક્કસ આકાર આપી દે, ધ્યાન રાખજો. અને એમાં પણ જોડાણનો ભાગ કોણે લીધો, આ જોડાણ છે શું તો કે H બંધ, હાઇડ્રોજન બંધ વડે એકબીજા સાથે જોડાઈ જાય અને એક હેલિક્સ સર્પિલ જેવું બંધારણ બની જાય, બરાબર. તો દ્વિતીય પ્રોટીનનો એક પ્રકાર થયો આલ્ફા સર્પિલ આકાર, બીજો આકાર છે બીટા પ્રિટેડ શીટ અથવા ગળી વળેલા પડદા, બરાબર ને. તમે રૂમની બારીમાં કાચ આપણે સ્ટીલની પાઇપ ઉપર લગાવેલો તમે આમ ઝિગઝેગ આકારનો પડદો તમે જોયો હશે, બસ એવો જ આકાર અહીંયા બને, બરાબર ને. માની લો કે મારી પાસે પોલીપેપ્ટાઇડની એક શૃંખલા છે, બે શૃંખલા છે, ત્રણ છે, વધારે પણ હોઈ શકે, અને આવી પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ એકબીજાને સમાંતર રહે, ધ્યાન રાખજો આ શૃંખલાઓ એકબીજાને સમાંતર રહે, શૃંખલાઓ એકબીજાને સમાંતર, બરાબર. અને આ સમાંતર શૃંખલાઓ છે એ વચ્ચે ધ્યાન રાખજો એકના કાર્બોનિલ અને એકના NH ની વચ્ચે હાઇડ્રોજન બંધ, અહીંયા હાઇડ્રોજન બંધ, અહીંયા પણ હાઇડ્રોજન બંધ, એમ બીજી અને ત્રીજી શૃંખલા વચ્ચે પણ હાઇડ્રોજન બંધ રચાય જાય આ રીતે, બરાબર. જગ્યા ઓછી છે એટલે આપણે ખાલી તૂટક રેખાથી બતાવીએ છીએ, બરાબર. તો આ રીતે હાઇડ્રોજન બંધથી શૃંખલા વચ્ચે જોડાણ થઈ જાય. આ શૃંખલા એક હતી આ રીતે, બીજી શૃંખલા એની બાજુમાં આ રીતે, ત્રીજી શૃંખલા એની બાજુમાં આ રીતે, પણ શૃંખલા જે છે, માની લો કે આપણે આ પેન છે, ઝિગઝેગ લાઈન છે, તો એ શૃંખલા સમાંતર ચાલતી હશે, ભલે આ રીતે હોય પણ ચાલતી છે, વચ્ચે જોડાણ થઈ જાય, બરાબર ને. ખ્યાલ આવે છે. માની લો કે આ બારીનો કોઈ પડદો હોય એની અંદર આ રીતે છે આમ ઝિગઝેગ લાઈન, બરાબર ને, અને એમાં વચ્ચે જોડાણ થયેલું હોય તો આ રીતે ગળી વળેલા પડદા જેવી રચના બનશે, તો એને કહેશું આપણે બીટા પ્રિટેડ શીટ, બરાબર. એક જ અણુની સ્પ્રિંગ જેવી રચના બની જાય તો આલ્ફા સર્પિલ, અને આવી રીતે એક કરતા વધારે શૃંખલાઓ સમાંતરે જોડાય અને ગળી વળેલા પડદા જેવી રચના બને. કાગળની રચના પણ તમે એવી જોઈ છે, આ રીતે આમ વાળી દો તમે, બરાબર, તો એવી રચના બની જાય, બરાબર. તો આ છે પ્રોટીનનું દ્વિતીયક બંધારણ. કેવું બંધારણ? દ્વિતીયક. અને હવે આપણે જોઈએ તૃતીયક બંધારણ. તો મિત્રો પ્રોટીનના પ્રાથમિક અને દ્વિતીયક બંધારણની વાત કરીએ આપણે, 1-0 અને 2-0 ની વાત કરી. હવે આપણે મિત્રો વાત કરવાના છીએ 3-0 ની વાત કરવાના છીએ. પ્રાથમિક કરતા દ્વિતીયક કરતા તૃતીયક તરફ જાવ એમ જટિલ બનતું જશે, આપણે પહેલા શીખ્યા. માની લો કે પ્રોટીનનું પ્રાથમિક બંધારણ છે મારી પાસે આલ્ફા હેલિક્સ પ્રકારનું, એટલે એની ધ્યાન રાખજો સ્પ્રિંગ જેવી રચના હશે. પણ ધ્યાન રાખજો પ્રોટીનનું તૃતીયક બંધારણ એ પોલીપેપ્ટાઇડ શૃંખલામાં હજી વધુ વળાંક દર્શાવે. એક તો વળાંક મળ્યો તમને હેલિક્સ જેવો, એટલે સ્પ્રિંગ જેવી રચના તો મળે જ, પણ એ સ્પ્રિંગ તમારી પાસે હોય એને પાછા બીજા વળ ચડાવો. આ સ્પ્રિંગ જેવી રચના તો મળી, એને પાછી અહીંયાથી વાળી, બરાબર. સ્પ્રિંગ જેવી રચના પાછી વાળી,
આ રીતે ધ્યાન રાખજો, એક્સ્ટ્રા હજી વધુ વળાંક મળે તો એનાથી થોડું જટિલ બંધારણ બને અને એને જ મિત્રો આપણે કહીશું 3C, તૃતીયક પ્રોટીન. એટલે કે પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં ધ્યાન રાખજો વધુ વળાંક મળે, એમાં વળાંક લાવવાનું. બરાબર, ખ્યાલ આવે છે? અને તેના દ્વારા ખાસ તો બે પ્રકારના આકાર ધરાવતા પ્રોટીન મળે, એક રેસામય મળે, બીજો ગોળીય. એવું આગળ બરાબર ને, માયોસિન ને એ બધા પ્રોટીન રેસામય તૃતીયક પ્રકારના છે, આલ્બ્યુમિન ની તૃતીયક પ્રકારના પ્રોટીન છે. હવે ધ્યાનથી સમજજો, તૃતીયક બંધારણની અંદર ધ્યાન રાખજો, આ સ્પ્રિંગ જેવી રચનાઓ બની, પણ આ સ્પ્રિંગ જેવી રચનાઓ પછી આમ છૂટી પડે, સીધી સ્પ્રિંગ થઈ જાય ખેંચો, પણ નહીં મિત્રો, એમની વચ્ચે પણ જોડાણ થાય. સ્પ્રિંગના ધ્યાન રાખજો, વળાંક વચ્ચે તો જોડાણ થતું જ હતું, પણ ધ્યાન રાખજો સ્પ્રિંગના વળાંક હોય એમની વચ્ચે પણ જોડાણ થઈ શકે. આ રીતે હાઇડ્રોજન બંધ વડે, ખાસ કરીને ડાયસલ્ફાઇડ બંધ વડે, એટલે કે SS આવે વચ્ચે, બરાબર, એનાથી જોડાણ થઈ શકે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ લાગી શકે. હા, આની અંદર કેટલાક ભાગ એવા હશે, ધ્યાન રાખજો, અહીંયા આગળ સ્વીટર આયનો NH3+, તો અહીંયા આગળ COO-, તો એમની વચ્ચે ધ્યાન રાખજો આયનીય એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પણ લાગે. અને એના કારણે ધ્યાન રાખજો સ્પ્રિંગના જે ગૂંચળા બન્યા, સ્પ્રિંગનું ગૂંચળું ધ્યાન રાખજો, એ જે ગૂંચળું બન્યું છે એ થોડું કેવું બને, સ્થાયી બને. મિત્રો હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, આ બંને તો ધ્યાન રાખજો સ્પ્રિંગની રચનામાં વળાંક વચ્ચે જોડાણ આપતા હતા. પછી વાન ડર વાલ્સ અને સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ, ધ્યાન રાખજો એ દ્વિતીયકને તો સ્થાયી બનાવતું હતું, પણ તૃતીયકને પણ કેવું બનાવે, સ્થાયી બનાવે. બરાબર, ખ્યાલ આવે છે? આલ્ફા હેલિક્સ બંધારણના વળાંક બને અને એનું જે ગૂંચળું બને એને જોડવાનું કામ કરે, ખ્યાલ આવે છે? અને આ પ્રકારના જોડાણ હોય, હાઇડ્રોજન બંધ, ડાયસલ્ફાઇડ બંધ, વાન ડર વાલ્સ આકર્ષણ બળ, સ્થિર વિદ્યુતીય એટલે આયનીય જોડાણ. ક્લિયર? ચાલો ભાઈ, આપણે થોડાક એનાથી જટિલ બંધારણ ઉપર જવું છે અને એ છે ચતુર્થક 4-0 બંધારણ. બરાબર, આપણું હિમોગ્લોબિન છે ને, હિમોગ્લોબિન, એને મિત્રો આ પ્રકારનું પ્રોટીન આપણે કહી શકીએ. એને મિત્રો આપણે આ પ્રકારનું પ્રોટીન કહી શકીએ. મિત્રો બે કે તેથી વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય. આપણા હિમોગ્લોબિનમાં પહેલા કીધું મેં 4 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ હોય અને એને કદાચ તમે બાયોલોજીમાં પરફોરિન એકમો કહેતા હશો. બે કે બે કરતા વધુ પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ ના બનેલ હોય અને એ શૃંખલાઓ જે છે ને એને આપણે કહીશું ઉપ એકમો, સબ યુનિટ. બરાબર ને? ધ્યાન રાખજો, એક તૃતીયક બંધારણ મેં આવું લીધું છે, ધ્યાન રાખજો, વળેલો છે જો એક. બીજું તૃતીયક બંધારણ લાલ રંગથી દર્શાવ્યું છે. આ પહેલી શૃંખલા, બીજી શૃંખલા, બરાબર, ખ્યાલ આવે છે? ગ્રીન રંગની ત્રીજી શૃંખલા, 3 શૃંખલાઓ મેં આમાં બતાવી છે. અને આ ઉપ એકમો ધ્યાન રાખજો ગૂંચળાની જેમ એકબીજામાં મિક્સઅપ થઈ ગયેલા છે, પણ હા એનાથી જે આપણને અવકાશીય ગોઠવણી મળે મિત્રો, આને કહેશું આપણે ચતુર્થક ક્વાટર્નરી પ્રોટીન. શું કહેશું? ક્વાટર્નરી પ્રોટીન. અને મિત્રો અહીંયા આગળ પણ ધ્યાન રાખજો, સાંકળો વચ્ચે પણ જોડાણ થવાનું. આ જ પ્રકારના આંતર આકર્ષણ બળો વડે, કે ભરપૂર માત્રામાં ક્રિયાશીલ સમૂહો ધરાવે છે, હાઇડ્રોજન બંધ ધરાવે તેવા, બરાબર, ડાયસલ્ફાઇડ બંધ બનાવે તેવા OH સમૂહ છે, એમ SH સમૂહ પણ છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ, સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ પણ લગાવે. એક્સ્ટ્રા NH2 હોય, એક્સ્ટ્રા કાર્બોક્સિલિક સમૂહ હોય, જલીય દ્રાવણમાં એમોનિયમ આયનને કાર્બોક્સિલેટ આયન તરીકે વર્તે, એની વચ્ચે આયનીય બંધ પણ રચાઈ શકે. તો મિત્રો પ્રોટીનના બંધારણને આપણે આ રીતે સમજી શકીએ છીએ. બરાબર ને? પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક અને ચતુર્થક બંધારણ. ક્લિયર છે આટલું? હવે આગળ જોઈએ પ્રોટીનના બંધારણને અસર કરતા પરિબળો. બરાબર, પણ એમાં થોડી વાર લાગે એમ છે એટલે અહીંયા આગળ આપણે અટકી જઈએ છીએ. પ્રોટીનને અસર કરતા પરિબળો નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.